નમસ્કાર, ગુડ મોર્નિંગ મિત્રો આજના મારા નવા એવા વ્લોગમાં તમારું સ્વાગત છે। અને મિત્રો સવાર પોરમાં નાહી ધોઈને થઈ ગયા કમ્પ્લીટ તૈયાર। અને આજે સવારનું વાતાવરણ તમે જો વાદળછાયું વાતાવરણ છે। આજે જો ચોખ્ખું હવામાન નથી। અને મિત્રો આપણે 2 દિવસ વ્લોગ નહોતા બનાવ્યા અને 2 દિવસ પછી પાછા આજે લાઈફસ્ટાઈલ વ્લોગમાં આવી ગયા છીએ। અને 2 દિવસ વ્લોગ ન બનાવવાનું કારણ કે કેવું હતું કે થોડું હું પણ કન્ફ્યુઝનમાં હતો કે પહેલાં હું ટ્રાવેલિંગ વિડીયો જ બનાવતો, ફક્ત બહાર ગયો હોય ફરવા માટે તો બનાવતો, નકે નથી બનાવતો। પણ પછી ભાઈબંધની મોટિવેશન મળ્યા પછી લાઈફસ્ટાઈલ વ્લોગનું ચાલુ કર્યું અને અઠવાડિયું લગભગ બનાવ્યા, પાછું એમ થયું નથી બનાવવા અને બંધ કરી દીધા। પાછું એને મોટિવેશન આપ્યું કે ના બનાવવા જોઈએ, સારા બને છે, કોઈ જાતની તકલીફ નથી, તને શું વાંધો હોય એવું મોટિવેશન મળ્યું ને। પાછું તો આજે એમ થયું લાવો બનાવી નાખી લાઈફસ્ટાઈલ વ્લોગ। તો આજે 2 દિવસ પાછા બનાવવાનું ચાલુ કર્યું છે। અને મિત્રો આજ ખાસ મારે તમારી પાસેથી જાણવું છે કે મારી યુટ્યુબ આઈડી BC વાઘેલા જર્નીમાં જઈને તમે એકવાર ચેક કરી લેજો, મારા ટ્રાવેલ વિડીયો સારા બને છે કે લાઈફસ્ટાઈલ વ્લોગના વિડીયો। અને તમે જો કોમેન્ટ કરો ને તો મારા માટે આ 2 ઓપ્શન છે। અને વ્લોગ બનાવવાના એ ફાઇનલ છે, એમાં બંધ તો નથી જ કરવાના। કા ટ્રાવેલ ખાલી વિડીયો બનાવીશ અને કા લાઈફસ્ટાઈલ વ્લોગ બનાવીશ, પણ બનાવીશ તો ખરો જ। તો એકવાર ચેક કરી લેજો અને સૌથી સારા કયા વિડીયો બને છે ને તે કોમેન્ટ કરજો, અને પછી એ ટોપિક ઉપર જ આપણે વ્લોગ કન્ટિન્યુ બનાવવાના ચાલુ રાખવા છે। તો ચાલો મિત્રો સવાર પોરમાં થઈ ગયા તૈયાર। અને મિત્રો સૌપ્રથમ આજે કરી નાસ્તો અને પછી આપણા કામકાજ માટે નીકળીએ બહાર। તો ચાલો કરી લઈએ નાસ્તો, અને આજ નાસ્તામાં શું છે એ પણ હું તમને બતાવું। તો ચાલો। તો મિત્રો ઘણા ટાઈમ પછી આજે સવારમાં બન્યો છે અમારા ઘરે નાસ્તો, અને એ અમારા ભૌતિકને ફેવરિટ નાસ્તો છે। તો શું છે નાસ્તો એ તમને બતાવજો। જો આજ સવારમાં બન્યા છે બટેકા પૌવા, અને સાથે છે સવારની ચા આપણી, એ આપણે પીવાનો ચા, અને એના ભૌતિક માટે છે ફેવરિટ નાસ્તો બટેકા પૌવા। તો સવારમાં બની છે આજે બટેકા પૌવા। તો ચાલો મિત્રો આપણે પણ આજે બટેકા પૌવા ખાઈ લઈએ અને થોડીક એનર્જી લઈ લઈએ અને પછી નીકળીએ બહાર। તો ચાલો ખાઈ લઈએ બટેકા પૌવા અને ચા પી લઈએ। તો ચાલો મિત્રો ફાઇનલી આપણે નીકળી ગયા છીએ સરા ઓન ધ વે। ચશ્મા બસમાં લગાવી લીધા છે અને ખંભે નાખી લીધેલું છે બેગ, અને આપણે પહોંચીએ હવે સરા। અને જો અત્યારે સરાનો નજારો થોડો તડકો થઈ ગયો છે, અદ્ભુત લાગી રહ્યો છે। તો ચાલો મિત્રો હવે પહોંચીએ સરા, અને અહીંયા થોડુંક કામકાજ છે એ કામકાજ પતાવી લઈએ અને પછી નવા સ્તરે આજે પાછા જઈશું આપણે। તો ચાલો પહોંચીએ સરા। તો મિત્રો ફાઇનલી આપણે સવારમાં ગયા હતા સરા, અને સરામાં આપણે થોડુંક નાની મોટી વસ્તુની ખરીદી કરવાની હતી તે ખરીદી કરી લીધી। અને ઓન ધ વે આપણે અત્યારે પહોંચી ગયા છીએ થાનગઢ, કારણ કે થાનગઢ આપણે થોડુંક કામ હતું કે દવાખાનામાં દવા લેવાની હતી, અને અત્યારે પહોંચી ગયા થાનગઢ। અને અત્યારે આપણે ઊભા છીએ વાસુકી બ્રિજ ઉપર, અને વાસુકી બ્રિજ ઉપરથી થાનગઢનો નજારો પણ અદ્ભુત એવો લાગી રહ્યો છે। તમે જો આ બાજુ છે ગામના થાનગઢના ગામધણી એવા વાસુકી દાદાનું મંદિર, પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે વસેલું છે, અને આ બાજુ છે થાનગઢનું રેલવે સ્ટેશન। અને ચાલો ઓલી બાજુ પણ હું જઈને પણ તમને બતાવું કેવું છે અદ્ભુત નજારો થાનગઢનો। જો વાસુકી બ્રિજ રૂપે થાનગઢનો નજારો કેટલો અદ્ભુત એવો છે। તો આવું છે કંઈક થાનગઢના વાસુકી બ્રિજ ઉપરનો નજારો। તો ચાલો મિત્રો હવે બહુ ટાઈમ નથી અને બપોરનો સમય થઈ ગયો છે, એટલે આપણે દવા લેવાની છે। અને જો અત્યારે સમયસર દવા લેવા નહીં પહોંચે ને તો દવાખાનું પણ બંધ થઈ જશે। તો ચાલો મિત્રો ફટાફટ જઈએ આપણે દવાખાને અને દવા લઈ લઈએ। તો ચાલો ત્યાં સુધી તમે થાનગઢનો નજારો જુઓ। ચાલો હું તમને બતાવી દઉં બજારનો પણ આજે નજારો।
તો ચાલો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા થાનગઢમાં દવા લેવા માટે દવાખાને. અને મિત્રો આ દવા છે ને મારા બાની છે અને જે દર મહિને આપણે થાનગઢમાં લેવા આવવું પડે છે. અને તો તે માટે આજે પણ આપણે આવી ગયા છીએ. અને મિત્રો આજે થાનગઢમાં આવ્યા ને તો એક બહુ જ મોટો પ્રોબ્લેમ થઈ ગયો. પ્રોબ્લેમ એ કે થાનગઢમાં ક્યાં એટલે ક્યાંય આજે એટીએમ ચાલુ નહોતા અને એટીએમમાં આપણે પૈસા ઉપાડવાના હતા અને પછી દવા લેવા આવવાનું હતું. પણ પછી ભાઈબંધ જોડે સેટલમેન્ટ કરીને આવી ગયા અત્યારે દવાખાને દવા લેવા માટે. જો સામે છે ને રાણા સાહેબનું દવાખાનું છે, ત્યાંથી આપણે દવા લેવાની છે. તો ચાલો દવા લઈ અને પછી આગળ વધીએ. તો ચાલો મિત્રો ફાઇનલી લઈ લીધી દવા આપણે અને હવે દવા લઈને આજે શનિવાર છે એટલે જવું છે આજે ગુમડિયા હનુમાનજીના દર્શન કરવા માટે. તો ચાલો મિત્રો સૌપ્રથમ જમી લઈ અત્યારે બપોરના ટાઈમે અને પછી આજે હું તમને આ વિડીયોમાં કરાવીશ ગુમડિયા હનુમાનના દર્શન. જો કે અહીંયા હું પણ પહેલી વખત જ જાઉં છું. તો ચાલો પહેલાં જમી બમીને પછી નીકળીએ ગુમડિયા હનુમાનજીના દર્શન કરવા માટે અને તેમના આશીર્વાદ લઈ લઈએ. તો ચાલો મિત્રો.